ઊંઘમાં છે ને હસતી છે, કદાચ કંઈક સપનું આવી જાય જોજો. પહેલાં તો છે ને મસ્ત અવાજ કરીને હસી, તો મેં પછી કીધું ચાલો ને લઈ લઉં એમ કરીને મેં કેમેરો ચાલુ કર્યો, પણ હવે વધારે હસતી નથી. ઊંઘમાં કંઈક સરસ મજાનું સપનું આવતું લાગે મેડમને. શું મામા મામા તો ટીકા મામાના ઘરે. હે મામા તો મામાના ઘરે છે, અહીંયા થોડી છે. કેમ ગયા એમ કે છે? નથી આવ્યા દીકરો, અહીં ત્યાં જ છે, અહીંયા નથી આવ્યા. તને સપનું આવ્યું મામાનું? મામાને મામી આવ્યા એવું સપનું આવ્યું તને? હા, એટલે હસતી હતી તું? મેં જોઈ તને ઊંઘમાં હસ્યા કરતી હતી તું. તને દીકરા સપનું આવ્યું હે ને? મો ગુડ્ડો ઉઠી ગયો? શું કે હજી વાર છે બેટું, હજી તો વાર છે. તો આપણા રૂહી મેડમ થઈ રહ્યા છે રેડી, અને હું આવી ગઈ છું ફરી કિચનમાં. મેડમ માટે ટિફિન બોક્સ બનાવવાનું છે, ટિફિન બોક્સ માટે નાસ્તો. તો આજે બને છે રૂહીનું ફેવરેટ અપમ. સૌથી ઇઝી ને જલ્દી બનતો નાસ્તો, અને એકદમ ઓછા ઓઇલમાં બનતો. બસ એક ડ્રોપ પહેલાં અને એક ડ્રોપ પછી, એટલે 2 ડ્રોપમાં બની જાય છે નાસ્તો. મારા જૂના જેણે પણ વ્લોગ જોયા હશે એમને તો ખબર જ હશે, કેમ કે મેં ઘણી વાર મારા વ્લોગમાં અપમ બનાવ્યા છે, અને બને જ કેમ કે મેડમના ફેવરેટ છે એટલે. અને મેં રેસીપી બી ઘણીવાર શેર કરી છે, તો જેણે પણ નહીં જોયું હોય તે આજે જોઈ લો, કંઈ વાંધો નહીં. સરસ મજાની રેસીપી છે. આમ તો આમાં છે ને આપણા ફેવરેટ વેજીટેબલ જેમ કે કોબી છે, ડુંગળી છે, ટામેટાં છે, કેપ્સિકમ, મકાઈ વગેરે પણ આપણે નાખી શકીએ, પણ મારી રૂહીને છે ને ભાવતું નથી એવું સબ્જી નાખે તો, એટલે પછી હું નથી નાખતી, એમ જ પ્લેન જ બનાવી દઉં છું કે મેડમ સારી રીતે ખાઈ લે. કેમ કે સ્કૂલે જાય ને તો એકદમ ભૂખા પેટે જાય છે, જરાક બી નહીં ખાતી. પહેલાં તો થોડું દૂધ નાસ્તો કરતી હતી, ક્યારેક મન થાય તો કરી લે, બાકી નથી કરતી. તો પછી આવતા એને 12-1 વાગી જાય, ત્યાં સુધી ભૂખી રહી. અગર ટિફિન બોક્સ પણ નહીં ભાવતું હોય, ટિફિન બોક્સમાં એવું હોય કે એને નહીં ભાવે, તો પછી એવું થાય. એટલે પછી મેં કીધું ચાલો ને થોડું ઘણું ખાઈ લઈ, 12 વાગ્યા સુધી ભૂખું તો નહીં રહી, એમ કરીને પછી હું એના માટે પ્લેન જ અપમ બનાવું છું. તો આ જો એમ પણ એકવાર એને આપણે આ લોટ નાખી દઈએ ને એટલે 5-6 મિનિટ રહીને ફેરવી દેવાનું, અને એક ઉપરથી નાખી દેવાનું, ફરી પાછું એને 5-6 મિનિટ ચડવા દેવાનું, અને એકદમ સ્લો ફ્લેમ પર આપણે એને ચડાવવાનું છે. એકદમ ફટાફટ જલ્દીથી ચડી જાય છે, અને એટલું ઝંઝટ પણ કરવું પડતું નથી. તો મારા ઘરે અઠવાડિયામાં 2 થી 3 વાર તો બને જ છે. અને આ પહેલી ટ્રે તો બનીને રેડી થઈ ગઈ છે, અને આ મારી રૂહીનું ટિફિન બોક્સ પણ રેડી. અને મેડમ આપણા છે ને ચટણી કે કેચઅપ વગર ખાતા નથી, એટલે મારે આપવું પડે. તો તારું બેગ બી રેડી થઈ ગયું, ચાલ તું બી તૈયાર થઈ જા. સવારમાં ફોન જોયા કરે પાછી. બાય દીકરું. બાય બાય. ચાલો આજે જ છે. બાય તારી બાય. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે તો રૂહીને ચાલુ છે એટલે ભણવાનું નથી, ડાન્સ છે. ત્યાં ડાન્સ વર્કશોપ છે રૂહીની સ્કૂલમાં 10 દિવસનું. તો મેં કીધું ચાલો ને વેકેશન છે, એમ પણ એને નાચવાનું એટલું ગમે છે. તમે હમણાં જે લગ્નવાળા મારા વ્લોગ જોયા હશે ડીજે નાઇટના, એમાં જોઈ લીધું હશે. મેડમ બરાબર નાચે છે, તો પછી એને મોકલી છે. 2 કલાક છે, હજી થોડો ટાઈમ છે. ચાલો ત્યારે મેડમ ગયા સ્કૂલ, તો ફટાફટથી બનાવી દઉં જમવાનું. આજે બને છે ચોળીનું શાક, તો ફટાફટથી સમારી દઉં. ઝીણી છે તો વાર પણ લાગશે, પણ આ ઝીણી છે ને એ મસ્ત લાગે ટેસ્ટમાં. તો મને છે ને કુમળી ગમે, આ પાકી નહીં ગમતી, એટલે હું એને કાઢી દઉં છું. તો
ફટાફટથી સમારી દઉં, ટાઈમ પણ થઈ જ ગયો છે અને દૂધ પણ આવી ગયું છે. તો એક બાજુ દૂધ ગરમ કરવા મૂકી દઈએ, બીજી બાજુ શાક પણ મૂકી દઈએ. અને આ ઘણા બધા મહેનત પછી બહુ બધા દાણા નીકળ્યા છે. તો આ ફટાફટ મૂકી દઉં શાક. એમ તો છે ને આજે મેં કુકરમાં બનાવી રહી છું, બાકી પેનમાં બનાવે ને તો હજી ટેસ્ટી લાગે એવું મારું કેવું છે. કુકરમાં થોડો બાફેલો ટેસ્ટ લાગે, જે મેઇન ટેસ્ટ હોય શાકભાજીનો એ જતો રહે છે એવું મારું કેવું છે. તો મને તો એમ જ ભાવે છે, એમ તાપે ધીમા તાપે ચડાવવાનું. પણ હમણાં છે ને સવારનો ટાઈમ છે ને બીજી થોડો ટાઈમ છે, એટલે હમણાં કુકરમાં જ મૂકી દઉં, ફટાફટ ચડી જાય. અને બધા લોકો છે ને શું કરે, ટામેટું છેલ્લે મૂકે છે, મતલબ શાક મૂકી દે પછી ચડી જાય પછી ટામેટું છેલ્લે એડ કરે છે. પણ હું તો કુકરમાં શાક મૂકતી હોય ને તો પહેલાં જ એડ કરી દઉં છું અને સાથે બધા મસાલા પણ નાખી દઉં છું, એટલે મસાલા પણ થોડા શું કહેવાય પાકી જાય ચડી જાય સારી રીતે. અને ટામેટું થોડું ચડી જાય પછી હું દાણા એડ કરી દઈશ. થઈ ગયો છે ટાઈમ, તો લઈ આવું રૂહીને. અને રૂહી આવી ગઈ સ્કૂલેથી. રૂહુ અહીંયા આવતો, મજા આવી? હા. ડાન્સ કરાયો? હે? અને મોડું તો સાફ નહીં કર્યું. ઊભી રહે. બીજું શું કરાયું? ભણાયું બી નહીં? ભણાયું, ખાલી ડાન્સ કરાયું ને રમાડ્યું. તો ત્યાં ક્યાં જાય છે? એ નવું બોક્સ આવ્યું છે, લઈ આવ. એમાં છે ને મમ્માની ઇયરિંગ ને એવું બધું, ઇયરિંગ પછી હાથની રિંગ એવું બધું. લંચ બોક્સ નથી આ. સારું, જા શૂઝ કાઢી દો પછી ચેન્જ બી કરી દઈએ. રૂહી, આજે તને ડાન્સ શીખવાડ્યો ને? હા, તો કરી બતાવ. કયું સોંગ? તિતલી રાની. ઓકે, ચાલ મેં તને તિતલી રાની વાળું કરી આપું. હા, અહીંયા ઊભી રહી જાય. અહીંયા મેડમ આજે ડાન્સ શીખવા ગયા હતા, પણ છે મારું બચ્ચું હજી ખાલી 4 વર્ષનું. 4 વર્ષ પણ પૂરેપૂરા પત્યા નથી, એટલે મેડમને હજી થોડું યાદ નથી રહેતું. પણ કંઈ વાંધો નહીં દીકરા, હજી આપણી પાસે બહુ બધો ટાઈમ છે, તો શાંતિથી શીખજે. અને એને છે ને ડાન્સનું એમ મેં લગ્નોમાં અમે જઈએ ને ડીજે નાઇટમાં, તો એને મેં જોઈ છે, બહુ ખુશ થઈ જાય છે અને નાચે છે. એટલે પછી મેં વિચાર્યું ચાલો ને ડાન્સ શીખવીએ એને, જો ઇન્ટરેસ્ટ હોય તો એ જઈ રહી છે, પણ વાંધો નહીં, શીખી જશે. અને ડાન્સ કરીને મેડમ થાકીને મસ્ત સૂઈ ગયા છે, કેમ કે વહેલી ઉઠી જાય છે અને રાતે પણ એવું ફાંફા માર્યા કરે છે 12 વાગ્યા સુધી. એટલે સવારે ઉઠી પણ જાય, એટલે બપોરે પછી સૂઈ જાય. મેડમને સૂવા દઈએ થોડીક વાર. રૂહી મેડમ સૂઈ ગયા છે ને મને લાગેલી છે ભૂખ, તો હું આવી ગઈ છું કિચનમાં. એમ તો રૂહીએ છે ને નાસ્તો કરી લીધો હતો, એટલે એને ભૂખ નથી લાગી, એટલે તો ઉઠીને ખાશે. મેં આજે છે ને નાસ્તો કર્યો જ નહોતો, એટલે હવે ભૂખ લાગી છે, ખાઈ લઉં. તો તમે પહેલાં જોઈ લીધું તેમ આજે ચોળીનું શાક બનાવ્યું છે, નાગલીની રોટલી બનાવી છે અને કેરીનું કચુંબર છે. અને ઉઠીને મેડમ સીધા બહાર રમવા પહોંચી ગયા છે. ધીમે ધીમે આય, તો નાનું છે, પડી જશે. ઇવનિંગ નાસ્તામાં આજે વઘારેલો રોટલો બનાવ્યો છે. રમીને આવીને મેડમને એવી ભૂખ લાગી, મમ્મા ભૂખ લાગી, જલ્દી કંઈ બનાવો. અને જલ્દી તો પછી બને આજ. અને ઈશારો કરું છું કેવું છે, પણ બોલતી નથી. ચપ્પલ પહેર, જા. હા તો જા ને. આવશે હમણાં. આવે છે થોડો.
અને આ થઈ ગઈ છે સાંજ, વરસાદનું આગમન પણ થઈ ગયું છે અને આપણા મેડમ નાવા પણ જતા રહ્યા છે. કઈ નહીં થાય, જાઓ, કઈ નહીં થાય. નહીં પડે તો એ વરસાદ આવે રોઈ નહીં લો. મેં પૂછ્યું ને તો મને કીધું કે આ પહેલો વરસાદ છે ને ઉપરથી જે પવન આવે ને એ બહુ ગંદી હોય ને ગાડી ને એનો ધુમાડો હોય ને તો ઉપર જમી જાય તો પહેલો વરસાદ પડી જાય ને એટલે નહીં નાવાનું. હા એટલે મારા બરાબર છે. આંગળી તોડી એને કે પહેલો વરસાદ છે ને રોજ આવશે. થોડી વાર નહીં લે પછી આવી જા. અરે બાપ રે, આ તો જોરદાર થયું. ભર ઉનાળામાં ચોમાસું ચાલુ થઈ ગયું છે. બાકી મે મહિનામાં મેં તો મારી જિંદગીમાં પહેલી વાર જોયું છે કે વરસાદ આવ્યો, એ પણ આટલો બધો. અને જેમ તેમ રૂહી મેડમને લાવી ઘરે ચેન્જ કરાવ્યા કપડાં, કેમ કે એવું ઠંડક થઈ ગઈ છે ને અને બીમાર પડી ગઈ તો પછી તકલીફ, એના કરતાં બોલાવી લીધી ઘરમાં જ. તો વાગી ગયા છે રાતના 9. ટાઈમ થઈ ગયો છે ડિનરનો અને આજે છે ગરમા ગરમ પનીરનું શાક અને સાથે મેં આજે મસાલેદાર રોટલી બનાવી છે. રૂહિયાને યલો રોટલી કહી છે. શાક રોટલી પછી નંબર આવે છે રાઈસનો. મેં ટ્રાય કરી છે જીરા રાઈસ બનાવવાની, પણ સાદા રાઈસ જ બની ગયા છે. હવે જે હોય તે ખાઈ લઉં. ઓકે ગાઈસ, ડિનર થઈ ગયું છે. આવડો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. મળીએ નવા વ્લોગ સાથે. વિડીયો ગમ્યો હોય તો શું કરવાનું, લાઈક કરજો, કમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.